સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે। ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું। લગ્નની લાલચ આપી વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી। સ્પોકન ઇંગ્લિશ ક્લાસના શિક્ષકે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું। પોલીસે શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદનો આ કિસ્સો છે કે જ્યાં શિક્ષણ જગતને આ કિસ્સો લાંછન લગાડી રહ્યો છે। ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। લગ્નની લાલચ આપી વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં પહેલા ફસાવી। જે પ્રકારે વિગતો મળી રહી છે પ્રકારે સ્પોકન ઇંગ્લિશ ક્લાસના શિક્ષકે કૃત્ય કર્યું હોવાની ફરિયાદ મળી છે। ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। પોલીસે હાલ તો શિક્ષકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। સંવાદદાતા હરીન બાત્રવાડિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, સંપૂર્ણ વિગતો અત્યારે શું મળી રહી છે? હવે આ શિક્ષક સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ, ખોખરા પોલીસ મથકમાં છે આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસનો સંચાલક છે ને પોતે જ તે છે સ્પોકન ઇંગ્લિશ શીખવી રહ્યો છે ને તે દરમિયાન એક વિદ્યાર્થી તેમને ત્યાં સ્પોકન ઇંગ્લિશ શીખવા આવતી હતી ને તે દરમિયાન બંને વચ્ચે છે પ્રેમ સંબંધ બંધાયો હતો ને આ શિક્ષક દ્વારા છે લગ્નની લાલચ આપી યુવતી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે અને જ્યારે યુવતીને ખ્યાલ આવ્યો કે શિક્ષક છે તે તેમની સાથે છળકપટ કરી રહ્યો છે ને તેથી તેમણે સંપર્ક તોડી નાખ્યો હતો ને આખરે આ શિક્ષક દ્વારા યુવતીને જે છે પોતાના વિડીયો અને ફોટો અશ્લીલ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને ના છૂટકે આ યુવતી છે તેને વિદ્યાર્થીની છે તેને પોતાના ઘરે જાણ કરી હતી ને ત્યારબાદ ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। જોકે ફરિયાદના આધારે ખોખરા પોલીસે આ શિક્ષક છે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ।